સ્વામીજી કહે છે કે આપણો ધન તો એ છે જે દીએ છે આધાર. આ આધ્યાત્મિક ધન છે, આત્માના કલ્યાણનું ધન છે. એ ધનની વાત છે. આ સાંસારિક ધન, આ જગતનું ધન, આ જે છે એ ગાડી બંગલા જે કંઈ છે, સંપત્તિ છે, રૂપિયા છે, એ બધું જ અહીંયા વાપરવા માટેનું. પણ જે આત્માના કલ્યાણનું ધન છે એ જે 25 પક્ષ છે આપણા, તેમાં જીલજો રાત ને દિન આ 25 પક્ષનું પણ વર્ણન આપણા વાણીમાં સાંભળવા મળે છે. તો વાણીનો પાઠ કર્યા હતા તો સુંદર સાત માળીની ચોપાઈ ફળ સ્વરૂપે આવી છે. છેલ્લા પ્રકરણ દોરાવ્યા, પણ ના આવે તો લેખને મુખ શ્રી કૃષ્ણ કહંત પર છે. ત્યારબાદ પારાયણ પાઠ કરવાથી, વાણી પાઠ કરવાથી, નિત્ય સેવન કરવાથી, મનન મંથન કરવાથી આત્માની જાગૃતિ થાય છે, સ્વરૂપની ઓળખાણ થાય છે. એ પણ આપણે સાંભળ્યા. ત્યારબાદ મહામંત્રનો પાઠ કરી અને 17 ચોપાઈ દોરાવી અને આજે ફળ સ્વરૂપે ચોપાઈ આવી છે. એમાં કિરંતન કિતાબ જે છે, આ બાજુની ચોપાઈ જોઈએ કે છે પ્રકરણ નંબર 64 છે, ચોપાઈ નંબર 22. સત કહે સંતોષ ઉપજે, કુલી તણે કાદે ચડ્યા, તે વૈષ્ણવ નહીં તેથી એ રહે વેગળા, જે નિદય મૂકી પાછા વળ્યા, જે નિદવળી પાછા વળ્યા. બોલે શ્રી પ્રાણનાથ પ્યાર કી જય. સ્વામી શ્રી પ્રાણનાથજી સુરતમાં પ્રસંગમાં જે વૈષ્ણવ સંપ્રદાયના એમના વિશે જણાવે છે કે જે વલ્ભાચાર્યજીએ જે આપણને જે વાણી કે બતાવી છે કે કૃષ્ણજી અખંડ રાસ રમી રહ્યા છે, લીલા કરી રહ્યા છે, એ વાતની સમજણ આપેલી છે. પણ સમજણ મંથન એ ન લેવાથી સમજી શકતા નથી. એટલા માટે સ્વામીજી પણ સમજાવે છે, પ્રાણનાથ એ સમજાવે છે કે સત કહે સંતોષ ઉપજે. સત એટલે સત્ય વાણી જે છે, જે મટી જાય છે એ સત્ય નથી. સત્ય છે, સાચું રહે છે, કાયમ માટે રહે છે, અખંડ રહે છે. તો ગોલોક પણ સત્ય છે, અખંડ રાસ પણ સત્ય છે, બેહદ ભૂમિ સત્ય છે. એ સત્યની વાત છે. 14 લોક જૂઠ વિસ્તર્યો. સ્વામી વાણીમાં સમજાવે એ બધું જૂઠ છે, કેમ કે એ પ્રલયમાં લય થઈ જાય છે, એટલા માટે જૂઠ છે. એટલે સત કહે સંતોષ ઉપજે. પણ સત્ય વાણી જે છે, સાચી વાણી જે છે, અખંડ જે છે, ક્યારે લોપાય નથી, ક્યારે મટે નહીં. એ કહેવાથી શું થાય? આનંદ થાય, સુખ મળે, સંતોષ થઈ જાય. પણ આ કળિયુગમાં જે વાદે ચડ્યા હોય, કાંધે ચડ્યા હોય, એ કલયુગનો પ્રભાવ જે કામ, ક્રોધ, લોભ, અતિકાય, ઈર્ષા, આ જે કલયુગને જે છે એનો જે અમર ચડ્યો હોય છે, એનો નશો ચડ્યો જે હોય છે. અને એ શું કરે છે? એ નશો ચડી જાય તો પછી શું થાય છે? તે વૈષ્ણવ નહીં, એમને વૈષ્ણવ ના કહેવાય. 9 અંગને વશ કરી વશમાં રાખે એ વૈષ્ણવ. એને તો કેટલી એવા જે કહે છે કે એ ભક્ત નથી, એનાથી વેગળા રહેવું જોઈએ, દૂર રહેવું જોઈએ. જેવા કલયુગનો પ્રભાવ જે છે એની પર સવાર થયો છે, એનાથી દૂર રહેવું જોઈએ. આપણને પણ એનો રંગ લાગી જાય. એટલે માટે બસ સત્ય વાણીને
સમજાવે, સત્યવાણીને સમજે છે એવાને સાથે નજીકમાં રહેવું જોઈએ, નહીં તો દૂર રહેવું જોઈએ. જે એ નીંદ મૂકી પાછા હોય પડ્યા, જે આ સત્યવાણી જે છે એને મૂકી દઈ અને પાછા આવા ગમાનના ચક્કરમાં જે ફર્યા કરતા હોય છે, એ દૂર રહેતા હોય છે સત્યથી, તો એ કે છે પાછા પડ્યા કહેવાય. એટલે એટલા માટે તેમનો સંગ એટલે એમનાથી દૂર રહેવું જોઈએ. વેગળા એટલે બહુ જ દૂર રહેવું જોઈએ, નજીક ના રાખવું જોઈએ. આ નખમાં પણ જો મેલ આવી જાય તો નખના પણ કાપી દઈએ છીએ. આંગળીથી નખ વેગળા રાખવા પડે, કાપી દઈએ છીએ. તો એમ આવું છે. તો એ પણ આપણે કલયુગનો પ્રભાવ જેને પણ અસર થઈ જાય છે એનાથી દૂર રહેવું જોઈએ. એને સાચા એ ભક્તિ ભાવવાળા જે હોય એમની સાથે આપણે સંગ કરવો જોઈએ. એમાં સમજાવે છે પ્રાણનાથજી વૈષ્ણવોને પણ સમજાવે છે, દરેકને પણ સમજાવે છે, ભક્તોને સમજાવે છે. અને જેને પણ આ સત્ય સમજવું છે એમને પણ સમજાવે છે. એવું સમજવું જોઈએ એમના માટે પણ છે, દરેકના માટે છે. પ્રાણનાથજી પ્રાણોના નાથ 14 લોકને સુખ આપવાવાળી વાણી લઈને આવી અને આપી છે. સૌનું કલ્યાણ કરે. આપણે